નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમને લોકોને ખ્યાલ હશે કે આપણે યોજનાઓની એક સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ, એ ઉપરાંત કરંટ અફેર્સની પણ એક સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ, જે પૈકી આજે આપણે ભણવી છે એક મહત્વની યોજના, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોજના છે। આવનારી તલાટી જુનિયર ક્લાર્ક માટે આપને ખૂબ મદદરૂપ થશે અને તે યોજના એટલે અટલ પેન્શન યોજના। નામ પરથી જ ખબર પડે કે આ યોજનાનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી છે। બીજું કે આ પેન્શન યોજના છે તે એવા લોકો કે જેને 60 વર્ષ પછી પેન્શનની ઈચ્છા હોય કે આપણને પેન્શન મળતું રહે, તો એમના માટે ખાસ સરકાર દ્વારા અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવેલી છે। તો આ લેક્ચરમાં આપણે આખી પેન્શન યોજના એના વિશે પૂર્ણ ડિટેલ મેળવવાની છે, જેમાંથી તમને અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે, કેટલાથી કેટલા વર્ષની ઉંમરના લોકોનો લાભ લઈ શકે વગેરે વગેરે, એનું અમલીકરણ કોણ કરે છે, તો એ બધી જ ડિટેલ આપણે આ લેક્ચરમાં જોઈએ। ખૂબ નાનો એવો લેક્ચર પણ તમને આખી યોજના વિશે ખૂબ જ મહત્વની અને ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી માહિતી જાણવા મળશે। તો જોઈએ આપણે અટલ પેન્શન યોજના। તો ભારત સરકારે 9 મે 2015ના રોજ આ યોજના શરૂ કરી। એનો મતલબ કે વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ 1.0 શરૂ થયા બાદ આ યોજના લોન્ચ કરવામાં આવી છે। હવે એનો ઉદ્દેશ્ય જુઓ તમે, અટલ પેન્શન યોજના પેન્શન સંબંધિત યોજના છે, પણ કેવા લોકો માટે ખાસ તમે ધ્યાન આપજો કે ગરીબ અને અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટેની આ પેન્શન યોજના છે, કે જે લોકો ગરીબ છે, નાની મોટી મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ આઝાદીના 75 વર્ષ બાદ પણ હજી ગરીબીનો પ્રશ્ન એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ભારતની સામે। અત્યારે જે લોકો મજૂરી કરી રહ્યા છે 60 વર્ષની ઉંમર પછી, જ્યારે એમનું શરીર નથી કામ આપવાનું, તો એ સમયે એને થોડું ઘણું પેન્શન મળતું રહે, તો એના માટે સરકારે આ પ્રકારનું આયોજન કરેલું છે। તો ગરીબ અને અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે, હવે જે લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, ઓર્ગેનાઇઝડ સેક્ટરની અંદર કામ કરે છે, એને તો દર મહિને જે સેલેરી આવે એમાંથી અમુક રકમ પેન્શનની અંદર જમા થઈ જવાની છે અને એ 60 વર્ષ પછી એમને મળવાની છે। પરંતુ આ લોકોને એવું કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી, તો સરકારે સ્પેશિયલ અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે આ યોજના લોન્ચ કરેલી છે વર્ષ 2015માં। તો આ યોજનાનું અમલીકરણ કયો કે એનું વહીવટીકરણ કયો, એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, તો કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી। ફરીવાર, અટલ પેન્શન યોજનાનું અમલીકરણ કરનારી સંસ્થા કઈ છે? પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી। અને બીજું કે આ યોજનાનો લાયકાત શું છે અને એનો લાભ કોને મળી શકે, તો કે 18 થી 40 વર્ષની વય ધરાવતા ભારતના કોઈ પણ નાગરિકને આ યોજનાનો લાભ મળી શકે। બસ એની ઉંમર કેટલી હોવી જોઈએ? 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ। સરકારે અલગ અલગ પ્રાવધાનો કરેલા છે કે 18 થી 40 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ આ યોજના અંતર્ગત જોડાય તો થોડીક રકમ એણે ખર્ચ કરવાની રહેશે, એણે સેવ કરવાની રહેશે, બાકીની થોડીક રકમ સરકાર આપશે અને આખરે 60 વર્ષ પછી તેમને અટલ પેન્શન યોજના અંતર્ગત પેન્શન મળવા પાત્ર થશે। તો આ પ્રકારનું આખું યોજનાનું માળખું છે અને 60 વર્ષની ઉંમર બાદ મિનિમમ 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું પેન્શન આ યોજના અંતર્ગત મળશે। તો ખાસ ગરીબ લોકો અને અસંગઠિત ક્ષેત્રના કામદાર મજૂરો લોકો માટેની અટલ પેન્શન યોજના। તો આપણે આ યોજનાનું અમલીકરણ કરનાર પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ કે એ કયા મંત્રાલયના કયા વિભાગ હેઠળ કામ કરે છે, ક્યારે એની સ્થાપના કરવામાં આવી વગેરે વગેરે। તો ભારતની અંદર પેન્શન સંબંધિત એક મહત્વનું એ ઓર્ગેનાઇઝેશન છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી। તમે પ્રેક્ટિકલી વિચારો કે ભાઈ આ નાણાં સાથે સંબંધિત, પૈસા સાથે સંબંધિત સંસ્થા છે, તો ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ હોવી જોઈએ? તો કે નાણાં મંત્રાલય હેઠળ હોવી જોઈએ। બીજું કે નાણાં સાથે સંબંધિત સેવા પૂરી પાડનારી સંસ્થા છે, એટલે કે સર્વિસ પ્રોવાઈડ કરનારી સંસ્થા છે, તો તમે જુઓ કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એટલે કે વિત્ત મંત્રાલય, નાણાં મંત્રાલય, કેન્દ્રીય નાણાં મંત્રાલય, એના અંતર્ગત કામ કરતો એક વિભાગ જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, એટલે કે નાણાકીય બાબતોનો, નાણાકીય સેવાઓ અંગેનો વિભાગ। તો કેન્દ્રીય નાણાં મંત્રાલય, એના અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ, અને આ વિભાગ અંતર્ગત પેન્શન ફંડ એન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી કામ કરી રહી છે અને આ યોજનાનું અમલીકરણ પણ કરી રહી છે। એક સ્ટેચ્યુટરી બોડી છે જેની સ્થાપના વર્ષ 2003માં કરવામાં આવી હતી। આપણને થાય સ્ટેચ્યુટરી બોડી એટલે શું, તો કે પાર્લામેન્ટના એક્ટ દ્વારા
પાર્લામેન્ટમાં એક એક્ટ પસાર થયો ને એ સાથે આ સંસ્થાની સ્થાપના થઈ, તો આપણે એને સ્ટેચ્યુટરી બોડી કહેતા હોઈએ છીએ. તો એની સ્થાપના વર્ષ 2003માં થઈ, જેનું વડું મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. તો તમે જો સિમ્પલ મુદ્દો છે અટલ પેન્શન યોજના, આમાંથી આપણને કાંઈ પણ સવાલ પૂછાય તો હવે આપણને આવડવો જોઈએ, તમને ક્લિયર પણ થઈ ગયો છે આ મુદ્દો. તો આવી દરેક યોજનાઓ જે આપણા માટે મહત્વની છે એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બીજું કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ બધી યોજનાઓ, આ કરંટ અફેર્સ તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના સાબિત થવાના છે, આ તમામ લેક્ચરો. તો એ લેક્ચરો આપણે જોવાનું ચૂકવાનું નથી. ઉપરાંત તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી એક સબસ્ક્રાઇબ કરી લો, અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે આપણે બેલ આઇકન જરૂર પ્રેસ કરી દઈએ. અને તમને વિડીયો પસંદ આવતા હોય, આવા બધા ઇનિશિયેટિવ તમને ગમતા હોય તો તમારા અન્ય ફ્રેન્ડ જે લોકો છે એના સુધી પણ પહોંચાડતા રહો. તો ફરી પાછા આપણે એક નવી યોજના સાથે મળશું, એક નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.